સુરેન્દ્રનગર દૂધરેજ અને વઢવાણ સંયુક્ત નગરપાલિકાના અણઘડ વહીવટના કારણે ઠેર ઠેર કચરાના ઢગ જોવા મળી રહ્યા છે। શહેરના બચુભાઈ ગઢવી માર્ગ અને રંગાવાવ પાસે ગંદકીના સામ્રાજ્યથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ભાજપના શાસનમાં જ સ્વચ્છતા અભિયાનનો ફિયાસ્કો થઈ રહ્યો છે। ભોગાવો નદી એટલી બધી પ્રદૂષિત બની ગઈ છે કે ત્યાંથી પસાર થવું પણ મુશ્કેલ બની રહ્યું છે। આ નદીમાં ગામ આખાની ગંદકીનું પાણી પાઇપલાઇનો મારફત ઠાલવવામાં આવે છે। આ ઉપરાંત વઢવાણ જીઆઈડીસીમાં કેમિકલ કંપનીઓનું દૂષિત પાણી પણ નદીમાં ઠાલવવામાં આવી રહ્યું છે। આમ છતાં પાલિકાના શાસકો ધૃતરાષ્ટ્ર બનીને તમાશો જોઈ રહ્યા છે। સ્થાનિકોમાં પાલિકાના શાસકો સામે રોષ જોવા મળ્યો। પરંતુ છેલ્લા ઘણા સમયથી નરેન્દ્ર મોદી સાહેબ સ્વચ્છતા અભિયાન ચલાવે છે અને પોતે બધી જગ્યાએ સ્વચ્છતા કરતા એવું સ્પષ્ટ દેખાડે છે। એ સિવાય સ્વચ્છતાના પૈસા દરેક નગરપાલિકાને અને મહાનગરપાલિકા પંચાયતને દરેકને ફાળવવામાં આવે અને એ ગ્રાન્ટ જે હોય છે એ હજારોમાં નહીં પણ લાખોમાં હોય છે। શહેરમાં સુરેન્દ્રનગર નગરપાલિકાના જે કામદારો છે એ કામદારો આજની તારીખમાં હડતાલ ઉપર છે। તો અમારી વિનંતી છે કે આ તાત્કાલિક યુદ્ધના ધોરણે શહેર સાફ કરવા માટે જે સરકાર પૈસા ફાળવે છે એ પૈસાનો સદુપયોગ કરીને તાત્કાલિક શહેર સાફ કરાવે એવી અમારી વિનંતી। દૂધરેજ વઢવાણ નગરપાલિકા તરફથી અમે સતત પ્રયત્નશીલ છીએ કે સ્વચ્છતા રહે અને એ માટે અમે રાત્રિ સફાઈ પણ ચાલુ કરેલી છે। ડોર ટુ ડોરની સુવિધા પણ સારામાં સારી ચાલી રહી છે અને વિવિધ સંસ્થાઓ પણ અમારી સાથે જોડાઈ અને સહભાગી બની રહી છે।